નમસ્કાર મિત્રો, ગુજ જ્ઞાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય એવો છે જે દરેક પુરુષના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવે છે, પણ બહુ ઓછા લોકો ખુલ્લેઆમ પૂછે છે। આજનો સવાલ છે, પુરુષોને કઈ ઉંમર સુધી સંભોગ કરવાની ઈચ્છા થાય છે? શું ખરેખર 40 પછી ઈચ્છા ખતમ થઈ જાય છે કે પછી 50-60 પછી પણ પુરુષ સેક્સ્યુઅલી એક્ટિવ રહી શકે છે? ચાલો તો આજે કોઈ શરમ, કોઈ ભ્રમ નહીં, સીધી અને સાચી વાત કરીએ। સૌથી પહેલા એક વાત સમજી લો, સેક્સ કરવાની ઈચ્છા કોઈ સ્વિચ નથી કે 40 કે 50 વર્ષે બંધ થઈ જાય। પુરુષના શરીરમાં સેક્સની ઈચ્છા ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન પર આધાર રાખે છે। આ હોર્મોન પ્યુબર્ટી પછી વધે છે, 20-30ની ઉંમરે સૌથી વધારે હોય છે અને પછી ધીમે ધીમે ઘટે છે, પણ અચાનક ગાયબ થતું નથી। વિજ્ઞાન મુજબ જો પુરુષ સ્વસ્થ હોય, ડાયાબિટીસ, બીપી, મોટાપું, દારૂ સિગરેટ જેવી આદતોમાં ન ફસેલો હોય તો 60 વર્ષની ઉંમર પછી પણ સેક્સ કરવાની ઈચ્છા રહી શકે છે। હા, એક વાત સ્પષ્ટ સમજજો, ઈચ્છા હોવી અને પરફોર્મન્સ એક વસ્તુ નથી। 20-30 વર્ષની ઉંમરે ઉત્તેજના ઝડપથી આવે, ઇરેક્શન સ્ટ્રોંગ હોય, રિકવરી ટાઈમ ઓછો હોય, પણ 40 પછી ઉત્તેજના આવવામાં સમય લાગે, ઇરેક્શન એટલું હાર્ડ ન રહે અને 2 વખત કરવા વચ્ચે લાંબો ગેપ જોઈએ। આ બધું નોર્મલ છે, કોઈ બીમારી નથી। હવે પ્રશ્ન એ છે કે કઈ ઉંમરે પુરુષોની સેક્સ્યુઅલ ડિઝાયર સૌથી વધુ હોય છે? તો જવાબ છે 18 થી 35 વર્ષની વચ્ચે। આ સમયે ટેસ્ટોસ્ટેરોન પીક પર હોય છે, ફેન્ટેસી વધારે હોય છે અને શરીર ઝડપથી રિસ્પોન્ડ કરે છે, પરંતુ 40 પછી સેક્સ જરૂરિયાત કરતાં વધુ ભાવનાત્મક જોડાણ બની જાય છે। એટલે ઘણા પુરુષો કહે છે કે હવે મન કરે છે પણ પહેલા જેટલું નહીં, અને આ સંપૂર્ણ નોર્મલ છે। હવે સૌથી મહત્વની વાત સાંભળો, પુરુષોની સંભોગ ઈચ્છા બંધ થવાની કોઈ ફિક્સ્ડ એજ નથી। ઇતિહાસમાં અને મેડિકલ રિપોર્ટ્સમાં 70-75 વર્ષની ઉંમરે પણ પુરુષો સેક્સ્યુઅલી એક્ટિવ રહ્યા છે। ફરક ફક્ત એટલો છે કે શરીર ફિટ હોવું જોઈએ, બ્લડ સર્ક્યુલેશન સારું હોવું જોઈએ, મનમાં ડર કે શરમ ન હોવી જોઈએ અને પાર્ટનર સાથે સમજદારી હોવી જોઈએ। જે લોકો રોજ દારૂ પીવે, સિગરેટ, તમાકુ લે, રાત્રે જાગે, મોબાઈલ વધારે ચલાવે અને સ્ટ્રેસમાં જીવે, એમને 35 પછી જ સમસ્યા શરૂ થઈ જાય છે। પણ જે લોકો ચાલે, ફરે છે, સાદું ખાય છે, ઊંઘ પૂરી કરે છે અને મન શાંત રાખે છે, એ લોકો 60 પછી પણ ઈચ્છા અનુભવતા હોય છે। હવે એક મોટું મિથ તોડી દઉં, ઘણા લોકો માને છે કે ઉંમર વધે એટલે સેક્સ કરવો નુકસાનકારક છે। આ ખોટું છે। વિજ્ઞાન કહે છે કે નિયમિત અને સંતુલિત સેક્સ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે, હાર્ટ સ્વસ્થ રહે, સ્ટ્રેસ ઓછો થાય, ઊંઘ સારી આવે અને મન ખુશ રહે। હા, બસ અતિ ન કરવી, શરીર જેટલું અલાઉ કરે એટલું જ। છેલ્લે એક મહત્વની વાત, જો કોઈ પુરુષને 40-50 પછી સેક્સમાં બિલકુલ મન ન લાગે, ઇરેક્શન ના આવે અથવા રસ જ ખતમ થઈ જાય તો એને ઉંમર કહીને અવગણવું નહીં। એ ડાયાબિટીસ, હોર્મોન ઇમ્બેલેન્સ, ડિપ્રેશન અથવા વિટામિન ડેફિશિયન્સીનું સંકેત પણ હોઈ શકે છે। ડૉક્ટર પાસે જવામાં શરમ ન કરો, સેક્સ કોઈ પાપ નથી, આ શરીરનો કુદરતી ભાગ છે। તો મિત્રો, સારાંશ એટલો જ છે, પુરુષોને સંભોગ કરવાની ઈચ્છા કોઈ એક ઉંમરે બંધ નથી થતી, એ જીવનશૈલી, આરોગ્ય અને માનસિક સ્થિતિ પર આધાર રાખે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ ગુજ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો અને આવી જ સાચી અને ખુલ્લી માહિતી માટે જોડાયેલા રહો। મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, સચેત રહો।